અને શાક અનું કરી મમ્મી અને ઓ મમ્મી તે કહેતો તો કરી જ દે થેપલો કરવો પણ માટે અને તાણ ભૂંડોનું જવા નહીં જાય નહીં માજી તો કે ચલો કઈ માજી ખાઈ છે હું તો ખેતરમાં મેશવા આબુ છે તારે હા ઊંઘી તો જો તાર હું જાઉં તો કાંઈ જકન ઘંટી ખોલી છે અમે પપ્પાને બે જણા કારણ કે ઘંટીમાં લોટ દળાય તો ખરો પણ લોટ બારો આવતો નહીં પપ્પા તો કાંઈ પપ્પા ઘંટી ખોલું છું તો અમે પપ્પાને બે ઘંટી ખોલીએ મમ્મી લોટ નહીં હાતો બરોબર હમણાં કમ્પ્લીટ કરી નાખીએ જો ખાલી તો કાંઈ પપ્પા ખોલું છું અમે પપ્પાને બે જણા ઘંટી ખોલી નાખીએ બોટ તો ખોલી દીધા ભાઈથી તો ચલો તો ફાઇનલી ગાઈઝ મમ્મી તો રોટલા કરે છે ને મમ્મી રોટલા કેટલા કરે મમ્મી અડધા તો શાણ થઈ રહ્યો છે વાર લાગશે કે શેમ આટલું બધું મોડું કરી નાખ્યું શેમ મોડું કરી નાખ્યું શું રાગે રાગે થાય ભૂખ લાગી છે અને શાક અનું કરી મમ્મી અને ઓ મમ્મી તે કહેતો તો કરી જ દે થેપલો કરવો પણ માટે તેલ જ નહીં તેલ નહીં તાર મૂકી થેપલો હાથ તો કરવાનો છે તો કાંઈ મમ્મીને રોટલા કરે છે અને રોટલા થઈ છે જી અને પ્રકાશ હા તેલ લાવજો એક દૂધી થઈ રહ્યો એવું થયું પડી કાંઈ માજી તો આવી ગયો છે ખાવાનું લઈને આવ્યા કે જમવાનું લઈને જમવાનું પણ ખાવાનું શું કહેવાય એક જ કહેવાય બે પણ શું લાવ્યા શેમ એક જ રોટલી ભીંડાનું શાક અને ગવાની રોટલી કેમ ને થોડું શાક લાવે મારી તે એટલું ચાલતું આમ છે એટલું થોડું વધારે ખાઈએ તો આમ શેવું કાઠા રહીએ આપણે એવું જેટલું હમા એટલું કે અમે એટલું જ ખાઈએ કે વધારે પડતું કોઈ ના ખાય વધારે કોઈ ખાય ના મોટી આચાએ ખાઈ શકો અને અવસ્થા પણ મળી ના ખાઈ અમે મોટિયાર છીએ કે તારે ગળો ખાઈ શકો એવું એમ તમે ખાઈ લેવાડો હું એ પેલા ઘરમાં ખાવા જાઉં ઓ મેશવાર હોવા છે ને જડ મેશવાર હોવા જજો હાડો તો ગાઈસ ખાવા માટે આવી ગયો છું હું એ તો ગાઈસ આ તો બધો ખાવા માટે બેસી ગયો છું પ્રકાશ શ્રદ્ધાજી મમ્મી અને પપ્પા ભીંડાનું શાક બનાવ્યું છે અને ગવાની રોટલી અને આવવાનું શાક છે એ બપોરનું છે કે અત્યારનું હા અત્યારે જ બનાવ્યું વળી બપોરનું છે સડક પર ખેતરમાં જવા છે ઓહો તો એલ ફરવા એવું કરો ને ટેસ્ટ તો ગુજામ લે એલ ફર તો હમણાં હેડો ખેતરમાં ગોળા કરવાના છે આજ તો બધા બંધ કરી નાખે ચાલુ હતા એ પપ્પાએ જૂનું બોર્ડ પર આવી ગયું એક એવું થયું એ બોર્ડ જ એવું બોર્ડમાં પ્રોબ્લેમ છે એના કરતાં જે થતો જે થવા લીધો જ ને નહીં પ્રકાશ એ નુકસાન આલ્યું અને આજે તો ભૂંડ આવી ગયો ને તો મફળીઓ તો હેડી નાખવી પડશે શિવ ટીવી વાળો વાયર કે એ રોટ લઈ લેવું છે કમ્પ્લીટ કરી હા ખાવાનું છે મારે કાઢી મારે શાક મમ્મી હા પારાખોણી હું જોઈને બોલું પારાખોણી ખે હું વાટકા નહીં છે પારાખોણી ખે મારે ના કાઢ લઈએ તને શાક તો શાક કાઢ લઈએ ભીંડા મસ્ત એટલા બધા લઈ લેવા પડશે લેવાના બેન લેવા માં તો લેવા જ છે કે ના હું કરેલું પણ આ તો થોડા લેવા ચાલુ એમ તો કાંઈ ચલો ખાઈ લઈએ અમે નહીં છે થાય છે તમને બીમાર ત્યારે હોસ્પિટલ ના થયું નહીં થયું સવારે મોટા દવાખાને જઈએ તને ચાલશે મોટા દવાખાને તો કાંઈ ચલો ખાઈ લઈએ અમે પછી ખેતરમાં જવાનું છે એટલા માટે અમે ખાઈ લીધું શેતાજી બહાર બેઠા છે અને તો કાંઈ માજી હજી ખાઈ છે માજી હજી નહીં ખાઈ રાખું તે અમે તો ખાઈ લીધું તાર હા અને એ લેડ આપું છે કે
હા તો કઈ મેશવા હોય કાન રમા છે રોટલું બધું બાજુ. હું લેતા આવું દૂધ લાવવા છે અને રોટલો લાવવો છે રોટલું પાછો. દૂધનો રોટલો દે કે લેતા ઉપર તો કઈ હું લેતા ખડો કે માજીને ચાલી દીધું દૂધ ને રોટલો દે માજી દૂધનો રોટલો ચાલતા હા બેડા તો પટે નાખ્યા મય બેડા બધા શાપ લઈ લીધા તાન કીધું ખોટામાં પડી રહ્યો શું થાય છે હા શેમ રોવો છો હા લેડ આપું છે હા આપું છે આપું છે તો ગાઈ ચલો માજી હવે ખાઈ રવાયા છે અને હું જાઉં છું ખેતરમાં માજી હું ખેતરમાં જઉં છું બરાબર તો ગાઈ માજી ખાઈ છે અને હું ખેતરમાં છું કારણ કે ભૂંડ આવે છે એટલા નહીં માજી ભૂંડ કોઈ નુકસાન કર્યું માજી આપણે ભૂંડીને વિકલ કરી જ છે તો. છેટલું ખાધું. છેટલું ખાઈ અડધું હેતર. અડધું હેતર નહીં આખું હેતર કી તો ઓછું પડે એ તો મફળી ઉપર છે એવી લાગે ને છે એવી થઈ ગઈ બધા નરિયામાં ખૂટી જાય પાવડું ફર્યું. પાવડો લઈને બધા પૂરી નાખો ભાઈ એક વખત શું કેવું એ બધા નારિયા પૂરતા દો. અને આ પછી પાવડર છાંટી દીધું. તાણે ભૂંડોનું જવા નગર નહીં જાય નહીં માજી તો કે ચલો કઈ માજી ખાઈ છે હું તો ખેતરમાં મેશવા આબુ છે તારે હા ઊંઘી તો જો તાર હું જાઉં છું